પાટણ જિલ્લાના રાધનપુર ખાતે માનવ સેવાના ઉત્તમ ઉદાહરણરૂપ એક સરાહનીય કાર્યક્રમ યોજાયો। રાધનપુરમાં આવેલ વડપાસર તળાવ પોલીસ ચોકી પાસે પાણીની પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું। રાધનપુરની જાણીતી સેવા સંસ્થા રામ સેવા સમિતિ દ્વારા શહેરમાં સતત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને ઉનાળાની ઋતુમાં લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા, પાણીની પરબો અને વિસામા જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે। આજે સેવાકીય પરંપરાને આગળ વધારતા વડપાસર પોલીસ ચોકી પાસે નવી પાણીની પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં રામ સેવા સમિતિ પ્રમુખ પ્રકાશ દક્ષિણ, દાતા વિનોદ ડી ગોકલાણી, ડોક્ટર નવીનભાઈ ઠક્કર તેમજ રામ સેવા નારણભાઈ રાઠોડ, વિનુભાઈ પટેલ, રાધનપુર ગ્રામ સેવા સમિતિ પ્રમુખ પ્રકાશ દક્ષિણી તેમજ સમિતિના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા અને આ સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું। વિડીયો જર્નાલિસ્ટ ભરત સથવારા સાથે સજા ટીવી ન્યૂઝ પાટણ। સૂત્રને રામ સેવા સમિતિ દ્વારા આજે એક વધુ સેવાકીય પગલું ભરી આ સૂત્રને સાર્થક કર્યું છે, એનો ખરેખર આનંદ થાય। વિનોદભાઈ અને એમના પત્ની ભાવનાબેન, નામ જ ભાવના, ભાવના એ શબ્દ એવો છે ને, કંઈક હૃદયમાં કંઈક હોય, એ ભાવના આજે પાણીની પરબ દ્વારા સાર્થક થઈ રહી છે। આ વિસ્તાર સરહદી વિસ્તાર છે। ઉનાળાની ધોકધમતી ગરમીમાં પણ પાણી એ મનુષ્યના જીવનનું પહેલું એવું તત્વ છે કે જેને જરૂર પડે જ, અને આજે તમામ વર્ગ અહીંથી પાણી પી પોતાની તૃષા છુપાવે અને રામ સેવા સમિતિનું જે સેવાકીય પગલું સતત પ્રકાશભાઈ અને એમની ટીમ એમના નેતૃત્વમાં એક સંપને એક સૂત્રતાથી જે કામ કરી રહી છે, અને એના કારણે જ આજે રાધનપુરની સેવાકીય સંસ્થાઓમાં સૌપ્રથમ પંક્તિની હરોળની સંસ્થા તરીકે સાબિત થઈ છે। અગાઉ પણ કોરોનામાં પણ જે ભેખ ધર્યો હતો ભાઈ શ્રી લાલાભાઈ, કુલદીપભાઈ, પપ્પુભાઈ, પ્રકાશભાઈ, વિનોદભાઈ, નારણભાઈ, બીજા અન્ય બધા જ મિત્રો સાથે મળીને જે એક તાંતડે બંધીને જે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે એને બિરદાવતા ખૂબ આનંદ હતો। પ્રકાશભાઈ